નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. ઉભેલી હાઈવા ટ્રક પાછળ બીજી હાઈવા ભટકાઈ. પાછળ આવતી અન્ય કારમાં પણ અથડાઈ. અકસ્માતમાં હાઈવાનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો. અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ. નર્મદા જયંતિની સાંજે વિવિધ નર્મદા ઘાટે આરતી અને આતશબાજીની રમઝટ. જાડેશ્વરના વિશ્વ ગાયત્રી અલગધામ ખાતે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી. અન્નકૂટ, આતશબાજી અને 1.25 લાખ દીવડાની મહાઆરતી. અંકલેશ્વર પાલિકા ડીજી સેટની ખરીદીના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલ આક્ષેપોનું ખંડન કરતી નગરપાલિકા. ડીજી સેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ, ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જીમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ. તમામ કાર્યવાહીની ચૂકવણું સરકારની જીમ પોર્ટલ આધારિત આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા ડીજી સેટ ખરીદીમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી 10 લાખની ખાઈકીનો આક્ષેપ કરાયો. ઝઘડિયા તાલુકાના ઉમરલા દુમાલા વાઘપુરા ગામની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. પાણીનો વેડફાટ થવા સાથે પ્રજાજનો પરેશાન. અંકલેશ્વરના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા. રોજિંદા હજારો સાધુ સંતો, કુંભ મેળાના યાત્રિકો, ભક્તો અને શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે. ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો. રેતી ભરેલા ડમ્પર ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. તે સાથે પાછળ આવી રહેલી કાર પણ અથડાઈ હતી. અકસ્માતમાં ડમ્પર ચાલકનું કેબિનમાં ફસાઈ ગયો હતો. વાહન વ્યવહારથી સતત ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. તે દરમિયાન પાછળ આવી રહેલ કાર પણ અથડાઈ હતી. બે ડમ્પર વચ્ચેની ટક્કરમાં ડમ્પરની કેબિનનો ખુરદો બોલી ગયો હતો, જેમાં ચાલક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલ ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સ્થાનિક પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા સાથે કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી. अकस्मात ने पगले हाईवे पर भारी ट्रैफिक जाम की स्थिति सर्जाई હતી. दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो? अब सब कुछ होगा आसान, क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज. ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर. एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं. एक्सपो में एंट्री बिल्कुल फ्री है. एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है. और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं. स्पॉन्सर्स आर आल्सो वेलकम. So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so आप ये expo miss ना करो. જાડેશ્વર વિશ્વ ગાયત્રી અલગધામ ખાતે ભવ્ય આતશબાજી અને 1.25 લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ વિશ્વ ગાયત્રી અલગધામ ખાતે શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અન્નકૂટ સાથે માતાજીને 1008 ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. પાવન સલીલામાં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે 1.25 લાખ દીવડાની મહાઆરતી સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી, જેના પગલે નર્મદા તટે અલૌકિક મનોહરી દ્રશ્યો સર્જાવા સાથે સમગ્ર માહોલ નર્મદે હર અને નર્મદે સર્વદેના નાદથી ગુંજી ઉઠ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. लक्ष्य 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 पाप लक्ष्य सार सायुधं ततस्तु जीवन
व्रजन्तु तन्तु भुक्तिमुक्तिदायकं विरञ्चि विष्णु शङ्कर स्वकीयधाम वरमदे तदीयमान पङ्कजं नमामि देवी नर्मदे યોગીઓનો યોગ છે તું સાધુઓનો ધ્યાન છે તારી હયાતી આખા જગને વરદાન છે કૂદતી ને ભાગતી તું સદા જાગતી પામવાને લોક તને કરે તારી સેવા નર્મદા લક્ષ્ય 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 પાપ લક્ષ્ય સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ મુક્તિ મુક્તિદાયકમ વિરંચિ વિષ્ણુ શંકર સ્વકીયધામ વર્મદે ત્વદીયમાન પંકજં નમામિ દેવી નર્મદે સબિંદુ સિંધુ સુસ્તર जात जात तारि वारि संयुतं कृतान्तरत कालभूत वीतिहारी वरमदे त्वदीयमान पङ्कजं नमामि देवी नर्मदे गायत्री मात की जय श्री नर्मदा मात की जय। परम पूज्य आचार्य श्री अलगगिरी जी महाराज की जय। परम पूज्य गुरुजी ना 27 વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે, પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ। માં નર્મદાના અન્નકૂટ ભવ્ય આતંકબાજી રંગોળી પૂરીએ છે, 1.25 લાખ દીવાને પ્રગટાવીએ છે અને 1000 માની ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને અને ભરૂચની જનતાને ભાવભર્યા આમંત્રણના દર્શન કરવાની હું આમંત્રણ આપું છું। ઓમ અસ્તુ। જય માતાજી। આજે તારીખ 4/2/2025ના રોજ નર્મદા જયંતિ પ્રાગટ્ય ઉત્સવ 27મો પ્રાગટ્ય ઉત્સવ છે। પરમ પૂજ્ય વંદનીય મહામંડલેશ્વર સ્વામી શ્રી અલગગીરીજીના આશીર્વાદ થકી આતશબાજી સાથે અન્નકૂટ સાથે માતાજીની 1008 ચુંદડી સહિત 1600 ઉપચાર પૂજા સહિત 1.25 લાખ દીવડાની આરતી સહિત ભાવિક ભક્તોએ આ દિવ્ય લાભ લીધો છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે। તો આ
આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર જે આવ્યું છે શોપ નંબર 4 સિલ્વર કલ્પ ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા ન્યૂ તવરા ભરૂચ. અંકલેશ્વર પાલિકા ડીજી સેટની ખરીદીના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આક્ષેપોનું ખંડન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. અંકલેશ્વર પાલિકામાં ડીજી સેટની ખરીદીમાં ખાયકીના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનું નકારી કાઢી સોશિયલ મીડિયા પર અધૂરી વિગતો દર્શાવી ભ્રમિત કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ડીજી સેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ છે તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વર શહેરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદી દ્વારા નગરપાલિકા દ્વારા કચેરી માટે લેવામાં આવેલ ડીજી સેટ માટે માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી મેળવી તેના ખરીદી બાબતે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આક્ષેપ અંગે નગરપાલિકા કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા આરટીઆઈ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં ડીજી સેટના મુદ્દે જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ તેમના ઓનલાઈન જેમ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે અને આ મુદ્દે જેટકોનો અભિપ્રાય લઈ તેમને જે આપેલ એસ્ટિમેટ અને સૂચના આધારિત ટેન્ડર કરાયું હતું જેમાં 25 લાખ ઉપરાંતનો અંદાજ હતો. માત્ર ડીજી સેટ જ નહીં તેને લગતી કુલ 11 એસેસરીઝ અને ફાઉન્ડેશનની પણ પોર્ટલ માધ્યમ આધારિત ભાવ મુજબ જ લેવાયા છે અને ફાઉન્ડેશન ખર્ચ સાથે કુલ 24.96 લાખનો ખર્ચ થયો છે. 2 પેનલ તેમજ અર્થિંગ વાયર પણ પોર્ટલ આધારિત છે. તેમના દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયા વિહોણા ગણાવી કોઈ પણ પાલિકા આવી આ અંગે તમામ વિગતો મેળવી શકે છે. સંપૂર્ણ કામગીરી ઓનલાઈન પોર્ટલ અને સરકારના ધારાધોરણ મુજબ થઈ હોવાનું જણાવ્યું હતું. જેટકો સૂચિત કંપની અંગે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં કોઈ આવ્યું ન હતું અને કિર્લોસ્કર કંપની આવ્યું એટલે લેવામાં આવ્યું છે. રહી વાત લોકલ કોન્ટ્રાક્ટરની તો ઓનલાઈન જ પ્રક્રિયા હતી. લોકલ કોન્ટ્રાક્ટર જ ટેન્ડર ના ભરે તો પાલિકા એમાં શું કરી શકે તેવો રદિયો આપ્યો હતો. ગતરોજ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ માસ્ટર દ્વારા આ અંગે ગંભીર આક્ષેપ કરતા પાલિકા દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સરવાણું મતે મંજૂર કરવામાં આવ્યા. આમાં 36 મજૂરોને કાયમી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. આમાં સેફ્રોનથી નીલકંઠ વિલા સુધી રોડનું મોદી સમાજના કુલદેવી મોડેશ્વરી માતા રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ રાજપૂત સમાજ તરફથી આવેલા પત્રની નોંધ લઈને વીર શિરોમણી હૃદય સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપનું સોટા નાકા પર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે. મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકારશ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવેલ છે. અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવેલી છે. એટલે ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકારશ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે. એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું. ના, આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે. એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે. જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રદિયો આપું છું. કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ધુમાલા વાઘપુરા ગામે નવરાત્રી ચોક પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા વાઘપુરા ગામે ઘણા દિવસોથી ગામના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાના કારણે મેઇન રસ્તા પરથી આ પાણી પસાર થાય છે, જેના કારણે આ રસ્તા પરથી અવરજવર કરતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુવાકપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ રસ્તા પરથી પસાર થતા રેતી ભરેલા ભારે વાહનો પસાર થતા હોવાથી વારંવાર પાણીની પાઇપલાઇનનું ફાટી જતી હોવાનું જણાવ્યું હતું અને પાઇપલાઇનના સમારકામ માટે ખોદકામ કરવા તેમજ સદર માર્ગ બંધ કરવા ઉમરલા પોલીસ દ્વારા રોકવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કામગીરી અટકાવવાનું કારણ જણાવતા કહ્યું હતું કે પાઇપલાઇનની કામગીરી કરવા માટે મેઇન રસ્તો બંધ કરવો પડે, જેથી પોલીસ દ્વારા મેઇન રસ્તો બંધ કરવા માટે જાહેરનામું માંગવામાં આવ્યું હતું, જેથી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ દુવાગપુરા પંચાયત દ્વારા ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા ટીડીઓ તેમજ કલેક્ટરમાં લેખિતમાં આ બાબતને જાણ કરવામાં આવી હતી. હાલ તો પંચાયત દ્વારા તંત્ર પાસે રસ્તો બંધ કરી કામગીરી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું આ કામગીરી સ્થગિત રહેતા રસ્તા પર જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના કારણે ગ્રામજનો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળા વાગ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાર સર્જાયો છે. આપ સરપંચ શું કહેવા માંગે છે? અઠવાડિયાથી ભંગાર થયેલી છે લાઈન, અને વારંવાર ઓલો વાહનો ચાલે છે, રેતીના ભારેલા અતિ ભારે ચાલે છે. અને વચ્ચે અમે બીજી તારીખે ખોદ્યું, લેખિતમાં 31 તારીખે જાણ કરેલી હતી મામલતદાર, ટીડીઓ, પ્રાંત સાહેબ, અને પછી અમને બીજી તારીખે રાત્રે 10 વાગે ખોદવામાં આવ્યો ને ઉમરલા પીઆઈ દ્વારા અમને એવું કીધું કે જાહેરનામું લાવો વાહનોનું, તો લીકેજનું કામ થશે આગળ. અમે અમારા પાસે લેખિતમાં જાણ કરેલી હતી 31 તારીખે મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્યશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અને ગઈકાલે બી જિલ્લા કચેરી કલેક્ટર સાહેબને બી આપ્યું, માર્ગ મકાન વિભાગને બી લખીને આપ્યું, જિલ્લા પંચાયતને બી લખીને આપ્યું, તો એ લેખિતમાં અમે આપ્યું છે. આજે લગીને લોકો નિરાકરણ ના લાવે એટલે લગીને કામ. કુંભ મેળામાં તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ગુજરાતી કાઠિયાવાડી ચા ભક્તોમાં પ્રખ્યાત છે. અંકલેશ્વરના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની પ્રયાગરાજ મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા આપી રહ્યા છે. હાલમાં પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે. આ કુંભ મેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ મેળા દરમિયાન પહોંચ્યા છે. સરકારના અંદાજા પ્રમાણે અહીં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોંચશે, ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભ મેળાના સમય દરમિયાન સાધુ સંતો, શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે. તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોની સેવા કરી રહ્યા છે. જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ, ચા, નાસ્તા, ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ 9મો પ્રસંગ કુંભ મેળામાં ઉજવાઈ રહ્યો છે. અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં દરરોજ લગભગ 500 લીટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે અને ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે. સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે. શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા 1 કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સાધુ સંતો, સાધ્વીઓ અને ચા માટે પૈસા ક્યાંથી મળશે? તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન, કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે. મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે, ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે. અહીં બધાને રોટલા અને ઓટલા મળે છે. બાપુએ કહ્યું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં, મંદિરથી ઘર સુધી લઈ જવું જોઈએ. કારણ કે જ્યાં આપણે રહેતા હોય નગરનું આપણે ગૌરવ હોવું જોઈએ. હું ભરૂચવાસી છું, એમાં હું અંકલેશ્વરવાસી છું, તો આપણું અંકલેશ્વર પાછો પગ કેમ કરે? તો અંકલેશ્વરનું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે, આપણા ખાલસામાં રોજે 2000 સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે 11:30, અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે અમારા અખાડાના હજારો સંતો, પણ વિશેષ સંતોને અન્નદાન કરવું, વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી. આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર, સંત સેવા, તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા. કેવલ અન્નદાન નહીં, પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે એ ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે, અને રોજે લગભગ 50થી છેલ્લું 65,000નું દૂધ પર ડે ચામાં જાય છે. તો મને એટલો આનંદ આવે છે
કે મારું અંકલેશ્વર તીર્થરાજ પ્રયાગમાં ગાજે છે સેવાથી, તો તીર્થરાજ આ મહાકુંભ વતી હું તમામ દેશવાસીઓને શુભકામના અને તમામ પરમ ચેતનાથી લઈને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. ભરૂચના ધોળીકોઈ વિસ્તારના એક જ મકાનમાં સતત બીજા દિવસે પણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ 86 વર્ષ જૂના 3 માળના મકાનમાં સોમવારે ઉપરના 2 માળમાં આગ ભભૂકી ઉઠી હતી, જે ભરૂચ નગરપાલિકાના 12,000 લીટર પાણીની કેપેસિટીવાળા 2 બંબા અને 3 લીટરની કેપેસિટીવાળો 1 લાઈ બંબો લઈને સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ જીએનએફસીમાંથી પણ 12,000 લીટરવાળા બંબા સાથે લાશ્કરો દોડી આવી સતત અંદાજે 55,000 લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની આ ઘટનાના અંદાજે 29 કલાક બાદ પુનઃ ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આસપાસમાં રહેતા લોકો ઘટનાને પગલે અચંબિત થઈ ગયા હતા. એક જ મકાનમાં સતત બીજા દિવસે આગ લાગવાથી લોકો ચોંકી ઉઠ્યા હતા. આગની જાણ થતાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બીજા દિવસે લાગેલ આગનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું હતું. આમોદ તાલુકાના કેસલુ ગામે રાત્રિના સમયે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી જીવલેણ ઘા કરી દેતા જમાઈની ખોપડી ફાડી નાખી હતી. આમોદ પોલીસ મથકે જમાઈ સસરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેસલુ ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રમણ રાઠોડ રહેવાસી સરદારપુરા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના સસરા સાથે કેસલુ ગામે 1 મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા. ત્યારે ગતરોજ સાંજના 7 વાગે સસરાને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું કે તમે બંને પતિ પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો તો કમાણી કરો, બેઠા બેઠા ઘર ના ચાલે. જેથી જમાઈએ સસરાને જણાવેલ કે અમુક કામ મળે ત્યારે મજૂરી કામે જઈએ છીએ. જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતા સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ એકદમ ઉશ્કેરાઈ છે. તું જમાઈ નથી, જમ છે, તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં મારી ખોપડી ફાડી નાખતા જેથી જમાઈને 108 મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા, જ્યાં તેઓની સારવાર ચાલુ છે. જમાઈને માથાના ભાગે 14 ટાંકા આવ્યા હતા. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સસરા ચતુર મોતી રાઠોડની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીવ દમણ અને સંઘ પ્રદેશના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી ગરીબ બાળકો સાથે કેક કટિંગ કરી જન્મદિનની ઉજવણી કરી હતી. વર્ષોથી માત્ર રાજકીય જ નહીં, રમતગમત, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યરત રહી લોકોના જનમાનસમાં જનપ્રતિનિધિની છબી ધરાવનાર દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગૌપૂજાનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું. દુષ્યંતભાઈ પટેલે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી તેઓના આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરી હતી. ભૃગુ ઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે. દુષ્યંતભાઈ રજનીકાંતભાઈ પટેલનો જન્મ તારીખ 5 ફેબ્રુઆરી 1965ના દિવસે થયો હતો. માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર બીજેપીના પૂર્વ એમએલએ દુષ્યંતભાઈ પટેલ 2007થી સતત 3 ટર્મ વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને આજે દીવ દમણ અને સંઘ પ્રદેશના પ્રભારી સુધીની સફર ખેડી છે. દુષ્યંતભાઈ પટેલે રાજકીય સફરની શરૂઆત 2000ની સાલમાં નગરપાલિકાથી કરી હતી. તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલ પંપનો છે, પણ દુષ્યંતભાઈ પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયા છે. ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો છે અને તે ઉડીને આંખે વળગે તેવું છે. દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અર્ચન ઘાસચારો ખવડાવી પોતાના જન્મદિવસની ઉજવણી કરી. આ પ્રસંગે ગરીબ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રજાજનોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાને પૂજા અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણે સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય. સાથે ધારાસભ્યએ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરીને પણ બિરદાવી. જન્મદિવસના ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથાર વાલા, અનિલ રાણા, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વર્ષગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના
બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથ જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે, જાણીને ખૂબ આનંદ થયો. બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા નિસ્વાર્થ અને આખી ટીમ નિસ્વાર્થ સેવા કરે છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે. તો વધુ ન કહેતા આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો, મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે. હૃદયથી એ બધાને શુભેચ્છાઓને હું આભાર વ્યક્ત કરું છું. અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજરાપોળની આ સ્થિતિ છે એ આવી ના હોત. તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. પ્રાથમિક શાળા ભીલવાડાના આચાર્ય મીનાક્ષીબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા સ્થાપના દિવસે પ્રતાપનગર પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય રાકેશભાઈ પંચાલ, ભીલવાડા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભૂપેન્દ્રભાઈ પાદરિયા, ભીલવાડા પ્રાથમિક શાળામાં 17 વર્ષ યોગદાન આપનાર શૈલેષભાઈ ઠાકોરનું પરિવાર તેમજ પ્રતાપનગર ગામના સરપંચ દિનેશભાઈ વસાવા, ગામના વરિષ્ઠ એવા બોરસિંહ દાદા, ગામના આગેવાન એવા બચુભાઈ તેમજ ગામના આગળ પડતા યુવાન એવા સુભાષભાઈ વાઘોડિયા, પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ વસાવા, બામણફળિયાના શાળાના આચાર્ય જ્યોતિબેન કાકડવા, પ્રાથમિક શાળાના આચાર્ય કમલભાઈ દેશમુખ શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળામાં આવ્યા તે બદલ પ્રાથમિક શાળા ભીલવાડાના આચાર્ય મીનાક્ષીબેન સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વાલિયા તાલુકાના ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ યુસીસી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી યુસીસી મુદ્દે સહિત કેટલીક રજૂઆત કરી છે. મહેશ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે 45 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેઓની માંગ છે કે 60 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે અને એસટી, એસસી, ઓબીસી, પેછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરાખંડનો જે મુદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો યુસીસીના મુદ્દાને સમજી શકે અને ગુજરાતમાં યુસીસીના મુદ્દાનો અભિપ્રાય આપી શકે. સાથે જ આદિવાસીઓને સંવિધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના માધ્યમથી કોઈપણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે. મહેશ વસાવાએ આ અંગે કહ્યું હતું કે યુસીસીની કોઈ જરૂર નથી, આદિવાસીઓના અધિકારીઓ ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ખાસ ગુજરાત સરકારે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ જે યુસીસીની જે જાહેરાત કરી અને 45 દિવસની અંદર જે મુસદ્દો આપવાનો છે એમાં 5 જણની સમિતિની રચના કરવામાં આવી છે. એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને બીજા 4 જણા, આમ કરીને એની જાહેરાત કરી છે. પણ ખાસ કરીને આ ભારત દેશ આઝાદ થયો અને સંવિધાને સર્વ જાતિ, ચાહે આદિવાસી હોય, એસસી હોય, ઓબીસી હોય કે અન્ય પીછડો વર્ગ હોય, બધા માટે સમાન અધિકાર આપેલા હતા. પણ ખાસ કરીને રિઝર્વ તરીકે પછાત વર્ગની અંદર આદિવાસી સમાજ, એસસી સમાજ અને ઓબીસી સમાજ આવતા, એનું અનામત બંધારણમાં એ કરેલ છે. છતાં બી આજે તમે જોઈ લો, યુસીસી લાવીને આ લોકો શું કહેવા માગે છે કે ધર્મના નામે જે સમાન અધિકારની જે વાત કરી છે, દેશમાં ધર્મ બધા અલગ અલગ છે. એમાં ખ્રિસ્તી છે, મતલબ ઈસાઈ છે, શીખ છે, બૌદ્ધ છે અને બાકી જે હિન્દુ કહે છે. પણ હિન્દુની અંદર કોઈ, સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું કે હિન્દુ કોઈ આ દેશની અંદર છે નથી. હિન્દુ એ એક કાર્યશૈલી છે. તો અમે એક આદિવાસી ધર્મ તરીકે અમે આવીએ છીએ અને આદિવાસીના ધર્મ કોડ તરીકે અમે અહીં રહીએ છીએ. તો ખાસ કરીને અમારા જે રૂઢિગત કામ સભાઓ જે છે એની પ્રથાઓ અમારી વર્ષોથી, હજારો વર્ષથી અહીં ચાલી આવી છે. એના મારફતે અમે રહીએ છીએ. તો અમને કોઈ આ કાનૂન કાયદાઓ લાગતા નથી. એટલા માટે આ જે યુસીસી લાવીને જે એક ડરાવવાનું કામ છે, જે બીજા ધર્મના લોકો જે છે એને ડરાવવાનું કામ છે. આદિવાસીઓને અહીં ગુજરાતમાં બાકાત રાખવાનું કામ કર્યું. ત્યાં આગળ બાકાત કેમ એમને રાખવા જોઈએ? કેમ કે આદિવાસીઓને આ કાયદો લાગતો જ નથી. અને આગળ જો એ લોકો એમાં છેડછાડ જો કરવામાં આવે તો અમે
એમને ધાક છે કે આદિવાસીઓ જાગૃત લોકો છે. અગર એને છેડવામાં આવશે તો પહેલાં પહેલું આંદોલન આ દેશની અંદર આદિવાસીઓ કરશે. અને જે સરકારોની મનસા છે, અત્યારે તો ઉત્તરાખંડમાં લાગુ કર્યું, ત્યાર પછી હવે ગુજરાતમાં એ કરે. જેટલા બીજેપીની સરકારો જ્યાં જ્યાં છે ત્યાં આ લોકો બહુમતી રાજ્યો પસાર કરીને આવનારા સમયની અંદર દેશની અંદર આ લોકો સંસદની અંદર કાયદો પસાર કરીને આખા યુસીસી દેશની અંદર લાગુ કરવાની વાત છે. એનાથી કંઈ ચાલે નહીં. યુસીસી જેવો કોઈ વિષય નથી. યુસીસીને લાવવાની જગ્યાએ તમે અધિકારોની વાત કરો. સંવિધાનની અંદર શિડ્યુલ 5, શિડ્યુલ 6 SC ST OBC માટે બધા માટે આ પ્રાવધાન કર્યું છે. તો સમાન અધિકાર એને કહેવાય. પણ જાણી જોઈને પછી આ તો એક સંઘનો વિચાર હતો, એ જનસંઘ હતું ત્યારનો વિચાર હતો. અત્યારે આ બીજેપી પાર્ટી આને લાવી છે. તો એના માટે આવનારા સમયની અંદર જે કંઈ મુસદ્દા તૈયાર થવાના છે, એ પહેલો મુસદ્દો અમારે ઉત્તરાખંડથી અંદર અહીં પહેલાં મુસદ્દો જાહેર કરો અને અહીંના મુદ્દાઓ જાહેર કરો ને એની કમ્પેરિઝન કરો, એની મતલબ એ કરો તો રજૂઆત થઈ શકે. અમે કાલે જે લેટર લખ્યો છે કે આ જે યુસીસી લાવવાનું કારણ શું છે અહીં આગળ. એટલે લોકો જીવે જ છે, એટલે કોઈ ધર્મ, જાતિ, નાત, જાતિ, સંસ્કૃતિ, પ્રકૃતિ, ભૌગોલિક રીતે અહીં કોઈ ફેરફાર થવાનો નથી. એ પોતાનું કોઈ પણ જાતના હોય એ જન્મ મરણ એના પ્રસંગો સચવાવા જોઈએ, નહીં કે કોઈને એમાંથી જબરજસ્તી બાકાત કરીને કાઢી મૂકવા જોઈએ. અત્યારે આપ તમે જોવો છો કે અમેરિકાએ જે કર્યું છે, ટ્રમ્પે, કે બહારના દેશમાંથી બીજા અનલીગલ લોકો રહેવા આવ્યા છે, એને અત્યારે કાઢવાનું કામ કરી રહ્યા છે. તો આ ભારત દેશમાં બી અનેક લોકો અહીં ચડાઈ કરીને બહારથી આવેલા લોકો છે, યુરોપમાંથી આવેલા લોકો છે. તો અહીં પણ ખરાઈ કરાવો સરકારને કે ભારત દેશની અંદર જે ઘૂસણખોરી કરી છે એવા લોકોને યુસીસી લાગુ થવું જોઈએ અને એમને બહાર કાઢવા જોઈએ. યુસીસીનો મતલબ એ છે તમે વડકોદરા ગામની સાગર રેસિડેન્સીમાંથી તસ્કરો રાત્રે ત્રાટકી બાઇકની ઉઠાંતરી કરી ગયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. અંકલેશ્વરના ગામોમાં વાહન ચોરો પોલીસોને પડકાર ફેંકી રહ્યા હોય તેમ 5 દિવસમાં બાઇક ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામની સાગર રેસિડેન્સીમાં બેઝમેન્ટમાં ત્રાટકેલા તસ્કરો બાઇક ઉઠાવી પલાયન થઈ ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. અગાઉ દીવા રોડ પર તુલસીધામ સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા, તો ગડખોલની શિવાંજલિ સોસાયટીમાંથી બાઇક ઉઠાવી જતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા. પોલીસ વહેલી તકે આ તસ્કરોને લોકઅપમાં કેદ કરી લે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લા બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવાની તાલીમ આપ્યા બાદ તેઓને કીટ તેમજ સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું. કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના 50 બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ 45 દિવસ સુધી આપવામાં આવી હતી. આ 45 દિવસીય તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે. આ તાલીમમાં ડ્રોપ આઉટ બહેનો, વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી. આ તાલીમ લીધેલ બહેનોની કીટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બહેનો દ્વારા તૈયાર થયેલ જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવી તેમને રોજગારી આપવા માટે પૂરો સહયોગ કરશે. આ પ્રસંગે કંસાઈ નેરોલેક પેન્ટ્સના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમણે જણાવ્યું કે આ તાલીમના માધ્યમથી બહેનો વધુમાં વધુ રોજગારી મેળવી શકે તેમજ આત્મનિર્ભર બની શકે માટે કંસાઈ નેરોલેક પેન્ટ્સ બહેનોને સદા સહયોગી બનશે તેમજ સહકાર આપશે. આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, મહિલા બાળ વિકાસ કેન્દ્રની ટીમ, સોનાલી ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, જાહ્નવી ચૌહાણ, કિંજલબા ચૌહાણ અને કંસાઈ નેરોલેક પેન્ટ્સમાંથી નવીનભાઈ પંત, EHS મેનેજર પ્રણવ પારેખ, HR મેનેજર રાજુભાઈ સક્સેના, ME મેનેજર જીગરભાઈ પાઠક, કોમર્શિયલ મેનેજર અને પરેશ પટેલ CSO હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નેરોલેક કંસાઇન પેન્ટ્સ કંપની શાખા દ્વારા 50 જેટલા બહેનોને હાથ બનાવટની ચીજવસ્તુઓ, જ્વેલરી, જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ટ્રેનિંગ બાદ બહેનોને નેરોલેક કંપની દ્વારા કીટ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે.
ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે. ખાસ સોનાલી ફાઉન્ડેશન ભરૂચ તરફથી કિંજલબેન આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. નેરોલેક કંપનીના હેડ રાજેશભાઈ પટેલ અને આખી ટીમની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. કંપની તરફથી એઝ અ રિપ્રેઝેન્ટેટિવ એ કહીશ કે વુમેન એમ્પાવરમેન્ટ માટે નેરોલેક પેઇન્ટે આજે એક કાર્યક્રમ મતલબ વિથ સોનાલી ફાઉન્ડેશન કિંજલબેન અને આપણા MLA જે રમેશભાઈ મિસ્ત્રી, માનનીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને પ્રિતેશભાઈની હાજરીમાં વિથ નારી કલ્યાણ કેન્દ્રના પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ સાથે એક સંપન્ન કર્યો, જેમાં આપણે અહીંયા લગભગ 50 બહેનોને હેન્ડીક્રાફ્ટ અને આર્ટિફિશિયલ જ્વેલરીની તાલીમ અપાઈ હતી પાછળના 1.5 મંથમાં, અને તેમને તેમના પગભર ઊભા રહીને આ પ્રકારની જ્વેલરીનું વેચાણ કરે એની બી તાલીમ અપાઈ હતી. તો એ પ્રોગ્રામ આપણે CSRના સંદર્ભમાં અહીંયા કર્યો. આ પહેલાં પણ આપણે વિમેન એમ્પાવરમેન્ટ માટે 2 પ્રોગ્રામ સોનાલી ફાઉન્ડેશન સાથે કર્યા. તો નેરોલેક પેઇન્ટ હંમેશા આ પ્રકારના CSRને પ્રમોટ કરી રહી છે અને સાથે સાથે આ પ્રકારના કાર્યમાં સપોર્ટ કરી રહી છે. હું ધન્યવાદ કરીશ અહીંના મેનેજમેન્ટ અને ટીચર્સને જેમણે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. થેન્ક યુ વેરી મચ. મહાસુદ સાતમના રોજ માછી સમાજ ભરૂચ દ્વારા મા નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મા નર્મદાને ખોળે મા નર્મદા જયંતિ મહોત્સવની માછીમાર સમાજ દ્વારા મહાત્મા ગાંધી ઘાટ નર્મદા નદી કિનારે વિજલપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા જયંતિ નિમિત્તે પૂર્વ દિને લોકનૃત્ય દોરડા રાસનું આયોજન કરાયું હતું. તો નર્મદા જયંતિના પાવન દિને મા નર્મદા ભૃગુ ઋષિ યજ્ઞ, શોભાયાત્રામાં નર્મદાની પૂજા, મહાપ્રસાદી તેમજ ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. માછીમાર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પરિવારજનો નર્મદા જયંતિની ઉજવણીમાં સામેલ થઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના વિવિધ સ્થળે નર્મદા જયંતિ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા મૈયાની નીલકંઠેશ્વર ઘાટ ખાતે આરતી ઉતારવામાં આવી હતી. ભરૂચના નવચોકી ઓવારે આવેલ શંકરાચાર્ય મઠ ખાતે ભક્તજનો દ્વારા મા નર્મદાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ રેવાના અભિનેતા ચેતન ધાનાણીના તથા સાધુ સંતો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા તાલુકાના શેર ગામના સંદીપભાઈ રવિચંદભાઈ વસાવાના મૃત્યુ કેસમાં SITની રચના કરી તટસ્થ તપાસ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના શેર અને આજુબાજુ ગામના ગ્રામજનો સહિત પરિવારજનો એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 2/1/2025ના રોજ શેર ગામના યુવાન સંદીપ રવિચંદભાઈ વસાવાની લાશ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક ખુલ્લા ખેતરમાંથી મળી આવી હતી. જે તપાસમાં શેર ગામના ખેડૂત દેવેન્દ્ર શામજી કયાડાના ખેતરની વાડ પાસેથી સંદીપ વસાવાની લાશ મળેલ અને સુકવણા ગામની સીમમાં ખેડૂત સહિત 2 ઇસમોએ નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ ઇસમે મારનાર સંદીપ વસાવાને મારી મોતને ઘાટ ઉતારી વીજ કરંટ લગાવી ખેડૂત ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરવા સાથે ખેડૂત દેવેન્દ્ર શામજી કયાડાના મોટા ભાઈ દીશક કયાડા 5 વર્ષ પહેલા સંદીપ વસાવાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવા સહિત અનેક લોકોને હેરાન પરેશાન કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે 1 વર્ષ પહેલા છના વસાવાનો પણ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવા સાથે દેવેન્દ્ર કયાડા તેમજ તેમના મળતિયાઓને સંદીપ આંખમાં કણીની જેમ ખૂંચતો હોય, જેથી સંદીપનું ખૂન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી આ બાબતે SITની રચના કરી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. તો અહીંયા ગાડી જે મારી નાખીને જે કીધેલું છે કે કરંટ લાગવાથી મર્યો છે તે ખરેખર ખોટું છે. એને મારી નાખીને પછી કરંટ લગાવવામાં આવેલો છે એ દેખાય છે, પણ છતાં અને એ જ મેટરના અંદર અગાઉ પણ એ જ ભોગ બનનારની બેન જોડે જે એનો મોટો જે આરોપી છે એનો મોટો ભાઈ 5-7 વર્ષ પહેલાં એ છોકરી જોડે પણ બળાત્કાર કરેલો, જેની ફરિયાદ જે તે સમયે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કરી હતી. એ અરજીને પણ રફે દફે કરવાનું કામ કર્યું. પછી એના એ ભોગ બનનાર જે મરણ છે સંદીપભાઈ, એના જ નાના ભાઈને અગાઉ પણ મારી નાખવા માટે એ લોકોએ ઘણીવાર ધમકી આપી, ગાળામ ગાળી એના મા બાપ જોડે આ વસ્તુ કરેલું છે. એ જ કુટુંબનો એક માણસ જે 1 વર્ષ પહેલાં જેનું નામ સનાભાઈ હદીભાઈ જયરામ છે, તે પણ એ જે આરોપી આ ખેડૂત છે એની 100 કે 200-500 મીટરના અંતરે એની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલી, તેની પણ કોઈ કાર્યવાહી પોલીસે અત્યાર સુધી કરી નથી. તો આ બધું ઘણું બધું દેખાય છે કે એ જ કુટુંબના લોકો જોડે અવારનવાર આ બનાવ બને છે. અને આ માણસો એ અહીંયા રહીને જવાનું જે અમારી જૂનો રસ્તો છે, વાટ છે, જે સંડાસ બાથરૂમ જવા માટે
નો રસ્તો હોય ત્યાં પણ આ લોકો ખોટી રીતે ફોટો પાડીને બેન દીકરીઓને ફોટો પાડીને કંઈક કેસમાં ભેરવવાની ધમકી આપી કે મારવાની કે તે કરીને ટોર્ચર માનસિક ત્રાસ એટલું જોરદાર આપે છે, જેથી અમે આજે આ કલેક્ટર ઓફિસમાં અને આ તપાસની ખરેખર હજુ ઘણું બધું બીજા નીકળી આવે એવા છે માણસો, હજુ પણ આમાં ઘણા બધા ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવે છે, જેથી અમે અહીંયા એસઆઈટીની રચના થાય એ બાબતે અમે અહીંયા ગાડી આવેલા છે કલેક્ટર ઓફિસમાં. બીજું કે આમાં ઘણા લોકો 2 જણાથી આ વસ્તુ બને એવું જ નથી. પોલીસ પણ આ કેસને હજુ પણ થોડું ઘણું મન લાગે કે કંઈક આગું પાછું હંતાવાનું કામ થઈ રહ્યું છે એવું દેખાઈ આવે છે. તો એના માટે અમે આ ગામ લોકો આજે અહીંયા આવેલા છે. તો જય જોહાર, જય આદિવાસી. ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ રાજનસિંહ ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, જેમાં NAB 11, હ્યુમન વેલકેર, જય સિયારામ જેવી ટોપ ટીમો સામેલ છે. આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે. એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આજે જીએનએફસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની 4 અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે. આ ટીમમાં 3 કેટેગરીમાં પ્લેયરો હોય છે. B1 એટલે કે ટોટલી બ્લાઇન્ડ, જે દરેક ટીમમાં 4 હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે. B2 જે 3 હોય છે, જેઓને 2 મીટર જેટલું દેખાતું હોય છે, અને B3 જેને આશરે 6 મીટર જેટલું દેખાતું હોય છે. આમ મળીને કુલ 11 ખેલાડીઓ થાય છે. આમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આજે જે મેચ રમાય છે એ 8 ઓવરની મેચ રાખવામાં આવેલ છે, જેમાં 5 ઓવર B2 અને B3 એ નાખવાની હોય છે, જ્યારે 3 ઓવર કમ્પલસરી B1 એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજા તેમજ પ્રાકૃતિક રીતે વિવિધ ફૂલો અને પાંદડાનો ઉપયોગ કરી વિવિધ રંગોળી બનાવી વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ નીતિન B. પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી સંઘના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જન્મજાત ખોડ, કપાયેલ હોઠ, ફાટેલું ટાળવું, જોડાયેલી આંગળીઓ, ગુપ્ત અંગોની ખોડ, દાજવાથી ખોડ, ચહેરા પરના ડાઘ દૂર કરવા, બીજી કોઈ પણ જાતની પ્લાસ્ટિક સર્જરી મફત કરી આપવામાં આવશે, જેમાં અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર P.K. બિલવાણી અને ડોક્ટર કેતન પરમાર સેવાઓ આપશે. કેમ્પની તારીખ 8મી ફેબ્રુઆરી શનિવારે સવારે 11 કલાકે દર્દીની તપાસ કરવામાં આવશે. ઓપરેશન પણ તે જ દિવસે બપોરે પછી શરૂ થશે. 9મી ફેબ્રુઆરીના રોજ રવિવાર પણ ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પનું સ્થળ ડોક્ટર H.M. ગઢવી ઋષભ સર્જિકલ હોસ્પિટલ, શાલીમાર કોમ્પ્લેક્સ, ભરૂચ રહેશે. નામ નોંધાવવા માટે ઋષભ સર્જિકલ હોસ્પિટલ, ફોન નંબર 02642 242018, ધવલ મેડિકલ સ્ટોર, જાડેશ્વર રોડ, મોબાઈલ નંબર 98 792 5953, ડોક્ટર મોહસિન પાલેજવાલા, મહમ્મદપુરા, ભરૂચ, મોબાઈલ નંબર 98 241 90 474 પર સંપર્ક કરવો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. ઉભેલી હાઈવા ટ્રક પાછળ બીજી હાઈવા ભટકાઈ, પાછળ આવતી અન્ય કારમાં પણ અથડાઈ. અકસ્માતમાં હાઈવાનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો. અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ. નર્મદા જયંતિની સાંજે વિવિધ નર્મદા ઘાટે આરતી અને આતશબાજીની રમઝટ. જાડેશ્વરના વિશ્વ ગાયત્રી અલગધામ ખાતે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી. અન્નકૂટ, આતશબાજી અને 1.25 લાખ દીવડાની મહાઆરતી. અંકલેશ્વર પાલિકા ડીજી સેટની ખરીદીના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલ આક્ષેપોનું ખંડન કરતી નગરપાલિકા. ડીજી સેટ ઉપરાંત તેને લગતી અન્ય 11 એસેસરીઝ, ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જીમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ.
તમામ કાર્યવાહીની ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા ડીજી સેટ ખરીદીમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી 10 લાખની ખાઈકીનો આક્ષેપ કરાયો. ઝઘડિયા તાલુકાના ઉમરલા દુમાલા વાઘપુરા ગામની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, પાણીનો વેડફાટ થવા સાથે પ્રજાજનો પરેશાન. અંકલેશ્વરના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની સેવા. રોજિંદા હજારો સાધુ સંતો, કુંભ મેળાના યાત્રિકો, ભક્તો અને શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે. તો હા, આ તો આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.